તો તાજેતરમાં અમદાવાદના એક ફાર્મમાં રેવ પાર્ટી પકડાઈ હતી, જેમાં પોલીસે કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી। આ વિદ્યાર્થીઓમાં કેટલાક ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવતા યુનિવર્સિટીએ આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી અને વિદ્યાર્થીઓની રેવ પાર્ટી અંગે ICCR થકી વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી છે, કારણ કે ICCR થકી જ વિદેશી વિદ્યાર્થીઓ જે તે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે છે। જે તે દેશના વિદ્યાર્થીઓની કરતૂત અંગે તેમના દેશની એમ્બેસીને પણ જાણ કરવામાં આવશે। આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા દિવાળી પૂર્વે જ તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી હતી, છતાં પણ આ ઘટના સામે આવતા ફરી તમામ વિદ્યાર્થીઓનું ઓરિએન્ટેશન કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા સ્ટુડન્ટ્સની જ્યારે અમને સૂચના મળી કે આવી જગ્યાથી પોલીસ કાર્યવાહીમાં અમુક સ્ટુડન્ટ્સને પકડાયા છે, એટલે અમે તરત જ ICCRને જાણ કરી। ICCR માધ્યમથી જ આ સ્ટુડન્ટ્સ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છે અને ICCRએ જે કંઈ પગલાં લેવાના છે કે આગળ એમ્બેસીઝને જાણ કરવાની છે, એ પ્રક્રિયા ICCR દ્વારા થઈ રહી છે। યુનિવર્સિટી પૂર્ણ સજગ છે। એ જ્યારે દિવાળીની રજાઓ પડી ત્યારે પણ, દિવાળીના દિવસે પણ અને એક ઘટના બની એના પછી પણ બધા જ સ્ટુડન્ટ્સને સેન્સિટાઇઝ કરવામાં ફરીથી આવ્યો છે। અગાઉ એ બધા સ્ટુડન્ટ્સ પાસેથી રૂલ્સના નિમિત્તે બાંહેધરી લીધી છે, વચ્ચે વચ્ચે એનો ઓરિએન્ટેશન કે સેન્સિટાઇઝેશનનો પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ, જેનાથી કોઈ જગ્યા એ